કડુગામ નજીક વલભીપુર કેનાલ ઉપર 3 ખેડૂતોના એન્જિન મશીન સાથે કાર ટકરાઈ। વલભીપુર કેનાલ ઉપર રાત્રિના સમયે એક કાર 3 એન્જિન મશીન ઉડાવળ્યા સર્જાઈ અકસ્માત। કડોતી ઢાકી તરફ જઈ રહી હતી તે સમયે ડ્રાઈવરને કારના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર મૂકેલા પાણી એન્જિન મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી। ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી। ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર ખેડૂતોએ ખેતરમાં પાણી પાવા માટે મૂકેલા એન્જિન મશીન સાથે અથડાતા અકસ્માત સર્જાયો। કારને ભારે નુકસાન। લખતર તાલુકામાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે લખતર તાલુકાના કડુગામ પાસે સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી વલભીપુર શાખાના કેનાલ પર રાત્રિના સમયે ઢાકી ગામના યુવક કાર લઈને તેના વતન ઢાકી ગામ તરફ જઈ રહ્યા હતા। સનાભાઈ શંકરભાઈ બાવળિયા રાત્રિના સમયે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર ખેડૂતો દ્વારા પાણી પાવા માટે કેનાલ ઉપર મૂકવામાં આવેલ એન્જિન મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી અને એક પછી એક એમ 3 એન્જિન મશીન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને કારને અતિ ભારે નુકસાન થવા પામ્યું હતું। ત્યારે ખેડૂતો ખેતરમાં પાણી પાવા માટે મૂકેલા એન્જિન મશીનોને સાથે કાર અથડાતા 3 એન્જિન મશીનો રોડ ઉપર વેરણ શેરણ રોડ થઈ ગયા હતા અને તમામ ઇન્ડિયન મશીનને ભારે નુકસાન થવા પામ્યું હતું। અકસ્માતમાં ડ્રાઈવર સનાભાઈને સામાન્ય ઈજા પહોંચતા ખાનગી વાહન દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ કડુગામના ગ્રામજનોને થતાં ગ્રામજનોના ટોળા મટ્યા હતા અને જે ખેડૂતોનું મશીન તૂટી ગયેલ હોય તે ખેડૂતો દ્વારા કાર ચાલક પાસે નુકસાનીનું વળતર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી હતી।